નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વીર આહિર નારાયણ આપા સાથે બનેલી એક ઘટના વિશે। ભૂપત બહારવટિયાને દેશ છોડાવનાર કાઠિયાવાડી ખમીર એટલે નારણભાઈ આહિર। ભૂપત, છોડી દેજે તારા લાશોના ઢગલા કરવાના ધંધા। તું બહારવટિયો છે તો હું બહારવટિયાની બગલમાં દબાવી રાખો એવો છું, જેના મુખમાંથી આ વજનદાર પાણીદાર બળુકા શબ્દો ધાણી ફૂટ નીકળી રહ્યા છે એ છે 5.5 ફૂટની જોરાતી કાચા કાયાવાળા, લેંઘા જબ્બામાં સજ્જ અને નદીના પાણકા જેવા અવાજવાળા ચાવણના નારણભાઈ આહિર। ઘાટી ઘાટી મૂછો છે, ગોરું ગોરું બદન છે અને પાટલા ઘો જેવી છાતી છે। એમનો અવાજ એટલે જાણે બંદૂકમાંથી ગોળી છૂટી। એમના અવાજનો પ્રતિકાર કોઈ ન કરી શકે। કાંડા બળિયા જોરાવર જણ છે નારણભાઈ। બે કાંઠે વહેતી વરસાદી નદી જેવી જુવાની અંગ અંગમાંથી ઉભરાય છે ને જેના ભણી આ શબ્દો ફેંકાયા છે એ છે એક જમાનામાં સૌરાષ્ટ્રની સરકારને હફાવતો, ભલભલા ખેરખા પોલીસવાળાની ખો ભૂલાવી દેતો, લાશો પર લાશો ઢાળતો, ખભે બબ્બે બંદૂકો રાખીને ફરતો ભૂપત બહારવટિયો। સામે જ દેવાયત આહિર છે તો 2-3 બીજા જણ પણ છે। ઘટના પર થઈને દાયકાઓ વહી ગયા છે। પોતાના સાથીદારના બાપને હેરાન કરનાર કરસન કણબીને ભડાકે દીધા પછી સરકારની મેલી નીતિ અને પોતાના પરિવાર પર વર્તાવતા ત્રાસને કારણે ભૂપતસિંહ મેરુજી સાથીદારો એકઠા કરીને બહારવટે ચડ્યો છે। રોજ રોજ અન્યાયી ઇસમો અને ગરીબોને રંજાડતા જમીનદારોની લાશો પર લાશો ઢળી દેવાય છે। વાંકડી મૂછોને વળ ચડાવતા ભૂપતે પડકાર ફેંક્યો છે, જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તે આવી જાય અમારા માર્ગમાં। સરકાર, અરે અન્યાયી સરકારને તો પેશાબ ન કરાવી દઉં તો મારું નામ ભૂપત નહીં। ભૂપત કહે છે ડર શાનો? ભૂપત ડરતો નથી। ભૂપતની સામે જવાની વાત થતાં જ ખાખી વર્દીવાળાઓના તો પેન્ટ પલળી જાય છે, તો સત્તા પક્ષના ખાદીદારી કાર્યકરોના તો ધોતિયા જ ઢીલા થઈ જાય છે। ધ્રાય 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 ભૂપત ત્રાટકે છે ને સૂનો વગડો બોલકો બની જાય છે। વાઘણિયા દરબાર અમારા વાળાનો આ લાડકો જુવાન ગામે ગામ વગડે વગડે ફરે છે। એની ઘોડી પરના પલાણ પર બેઠેલો ભૂપત જઈ રહ્યો હોય ત્યારે એમ જ લાગે કે જાણે સાક્ષાત મોત જઈ રહ્યું છે। ભૂપતના પગલાં જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં મોતના પડછંદા ઉઠે છે। કાળા દરેશવાળો જમડો મોતના ખેલ ખેલવા જઈ રહ્યો હોય એવું જ લાગે ને એની બંદૂક જાણે જટાળી જોગણી ખૂનનું ખપ્પર ભરવા તલપાડ થઈ રહી છે। એનો અવાજ વગડાની છાતીને ચીરી નાખે છે તો વસ્તીના અત્યાચારી જનોની છાતીના પાટિયા બેસાડી દે છે। એ આવ્યો ભૂપત, માં ખોડિયાર બચાવી લેજે। કોણ રોકે ભૂપતને? કોણ ટોકે ભૂપત બહારવટિયાને? કોણ અટકાવે મોતના ખેલૈયાને છે? કોણ જોરાવર જણ? પોલીસના તો પાણી ઉતરી નાખ્યા છે। બહારવટિયા ભૂપતે ત્યારના જુનાગઢના પોલીસ અફસર મેઘા ભૂપતને મળીને બહારવટું પડતું મૂકવા સમજાવી ચૂક્યા છે। સરકારના ઓર્ડર પર ઓર્ડર છૂટ્યા છે। પકડો ભૂપતને, જીવતો કે મરેલો ભૂપત અહીં લઈને આવો ને ઇનામમાં હકદાર બનો। પણ કોમની હિંમત ચાલે? સૌની હિંમતને કબજિયાત થઈ ગઈ છે। પોલીસે ફીફા ખાંડે છે। જેતપુર પાસેના વાળા ડુંગરની તળેટીમાં ભૂપત હતો ત્યારે 700 પોલીસોના બંદૂકધારી કાફલાએ વાળા ડુંગરને ઘેરો ઘાલ્યો, પણ અફસોસ ભૂપત બધાયની વચ્ચે થઈને સરકી ગયો ને પોલીસ કાફલો હાથ ચોળતો રહી ગયો। કોણ એના ખૂની ખેલને થંભાવે? છે કોઈ? હા, છે એક જણ। અમરેલી જિલ્લાના ચાવંડ ગામના એ વતની છે। નામ છે એમનું નારણભાઈ આહિર। જન્મથી 1.25 મણનું કાળજું લઈને જન્મ્યા છે। આહિર એમની જનેતાએ 1.25 શેર નહીં, કદાચ 1.25 મણ સૂંઠ ખાધી છે। ડરવાની વાત નહીં, ગભરાવાની વાત નહીં, આખી વાત જામીને એ બોલી ઉઠે છે। શું કામ અને વાંક વિના રંજાડ્યો? શું કામ એના પરિવાર પર ત્રાસ વર્તાયો? તમે જ ને બહારવટીયો બનાવ્યો છે, પણ કંઈ વાંધો નહીં, હવે જોઈ લો આ નારણ આહિરના ઝાપાટા। મૂછે તાવ દે છે નારણભાઈ આહિર, હવામાં હાથ વીંજે છે નારણભાઈ આહિર। દેવાયત ખાચર નારણભાઈની માસીના જેઠ થાય ને દેવાયત ખાચર જોડાયા છે ભૂપતની ટોળીમાં। દેવાયતભાઈ, બોલો નારણભાઈ, મારે ભૂપતને મળવું છે। કાં? આવા ખુમારી અને ખદારીવાળા જોરાવર જણને મળવાની ઈચ્છા કોને ન થાય? કહેજો કે નારણભાઈ
એ મારા નજીકના સગા છે. ભલે ધારીના ધારી ડેમની ગુજરાતમાં આગવી મહત્તા છે. એથી વિશેષતા ધારી ગામ પાસે એ ખોડિયાર માતાનું મંદિર છે. જગ્યા બહુ સરસ છે. કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેરી નાખ્યું છે. વગડોય વાલો લાગે એવું ગામ છે. વગડો છે, ખિલખિલાટ હસતી કુદરત છે. ધારી ડેમ છે, ડેમમાં પાણી છે. ડેમથી થોડેક દૂર ઘટાદાર વૃક્ષની આસપાસ ઓટલો છે. છેક અમદાવાદથી આવવા નીકળી પડ્યા છે. નારણભાઈ આહિર દેવાય ખાચર સગા છે ને તે તેમણે બધું જ ગોઠવી દીધું છે. આમ તો નારણભાઈ અમદાવાદની મિલમાં નોકરી કરે છે. મોટી ને જાડી મિલ છે. મિલના સંચાઓ તાકાઓના તાકા કાપડ ઉતારે છે. ત્યાં નારણભાઈ જોબર છે. હાથ નીચે 20-25 કારીગરો છે. નારણભાઈ જવાનના પાકા છે. એ બોલે તેમ જ કરે. એમનો એક ઉપરી જરા તોછડો હતો, જે તેને ઉતારી પાડવાની જ વાત. એણે એક દિવસે નારણભાઈને કહ્યું, ઈ નારણ, જવાન સાચવીને બોલો. સાહેબ, તું મને બોલતા શીખવીશ? હજી કહું છું, ભાષામાં વિવેક રાખો. મારે ભાષા તારી પાસે ભણાવવી પડશે. હવે છેલ્લી વાર તને કહી દઉં છું, સાંભળ. તારો સગો ભલે મોટો લાગવગ્યો હોય, પણ તારી જણનારીએ તને સંસ્કાર નથી આપ્યા. મને તું તારી કરે છે? હા. કેમ? બોલ. મેં તને ચેતવ્યો હતો કે નહીં? 3 વાર તને ટાઈમ આપ્યો હતો કે નહીં? બસ ત્યારે તારા કરતા ઉંમરમાં હું મોટો છું. તું તુકારાથી બોલાવે છે, પછી હું તુકારો કરું એમાં ખોટું શાનું લાગે છે? ચૂપ ચૂપ વાળી, ઓળખાતો નથી? ઓળખતો નથી? તું જી મને આ નથી કોઈ રેંજી પેંજી કારીગર. ખોટું લાગે છે તો શું કામ તારી બહેન પોણવા તુકારાથી બોલાવે છે? નારણ રાડ પાડી ઉઠ્યો. ઉપરી અવાજ નીચો કર. નહીં જાણતો હોય તો જાણી લે. આ છે નારણભાઈ આહિર. બહુ કરીશ તો બગલમાં દબાવી દેતા વાર નહીં કરું. હા, ગોલકીના ભાગ અહીંથી. પેલો તો ભાગી ગયા, પણ નારણભાઈએ મિલમાંથી રાજીનામું આપી દીધું. તું નહીં તો ઓર સહી. તીખો તેજ મિજાજ અને એ ખુમારીનો બંદો એટલે નારણભાઈ આહિર. કાયામાં જવાની ધુબાકા મારે છે. બીક કોઈના બાપની નહીં. ગભરાવાનું કોઈથી નહીં. ભડ છે નારણભાઈ. ખુદારીની જીવતી જાગતી મિસાલ છે તેઓ. ખોડિયાર નગરમાં રહેતા ત્યારે એમનો બોલ કોઈ ઉથાપી ન શકતું. ત્યાં જ એમને સમાચાર મળ્યા કે ભૂપત જ નહીં, આખી ટોળકીના માથે ખેતરો મંડારી રહ્યા છે. પોલીસની ધોંસ છે. સરકાર ભૂપતને પકડવા સાણસો પોળો કરીને જ બેઠી છે. ને તેઓ ચાવંડ આવીને મળ્યા દેવાય ખાચરને. બોલ્યા, મને ભૂપતનો ભેટો કરાવો. ધારી ડેમ છે, વૃક્ષ નીચે ઓટલો છે, ઓટલા પર બેઠા છે નારણભાઈ આહિર. ભૂપતની રાહ જોવાઈ રહી છે. ત્યાં જ દબડાક દબડાક અવાજ સંભળાય છે. ભૂપત આવી ગયો લાગે છે. કરડો ચહેરો છે, લાંબી વાકડી મૂછો છે, ખડતલ મધ્યમ બાંધાની કાયા છે. 2 બંદૂકો ભરાવી છે. તે નારણભાઈ પાસે આવીને ખડો થઈ જાય છે. નારણભાઈ ભૂપતના ખભે હાથ મૂકે છે ને સિંહ ડણક નાખતો હોય એમ બોલી ઉઠે છે. ભૂપત, આ લાશોના ઢગલા કરવાનું છોડી દેજે. ઓળખી લે, હું તારા જેવા બહારવટિયાને તો બગલમાં દબાવી રાખું એવો છું. ભૂપતે નારણભાઈનો હાથ પકડી લીધો. નારણભાઈ, હું એ જ વિચારું છું. આ દેશને સલામ કરવા માંગુ છું. કરાચીના પંથે પડવા માંગુ છું. ભલે મારે દેહ પાકિસ્તાનની કોઈ કબરમાં પોઢી જાય. ને પાછો ઘોડા પર બેસતા બોલ્યો, હવે લાશો નહીં ટળે. હવે લાશો નહીં ઢળે, મારું આ વચન છે. ને પછી ભૂપત પુનઃ ક્યારેય જોવા નથી મળ્યો. હા, એ આ દેશમાંથી ઉચાળા ભરીને એ પાકિસ્તાન જઈને ભૂપત મટી જઈ અમીન યુસુફ નામનો દૂધ વેચનારો બની ગયો હતો. સાવ સાચી ઘટનાના નાયક છે નારણભાઈ આહિર. અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે. કૃષ્ણનગરની પાછળનો રોડ છે. ખારીકટ કેનાલ છે. કેનાલ નજીક નવા નરોડાનો નવો વિસ્તાર છે. ધરણીધર સોસાયટી છે. ને આ જ ધરણીધર સોસાયટીમાં ડૉક્ટર સોનીના બંગલાની સામેના ડુપ્લેક્સમાં વસે છે. 2 કંદોતર દીકરીઓની અર્થી પોતાની કાંધ ઉપર ઉપાડનાર 88 વર્ષના યાદદાસ્ત ગુમાવી બેઠેલા નારણ દાદા. ભૂપત જેવા બહારવટિયાને બગલમાં દબાવવાની કાળ જાફાળ ખુમારીવાળા વિધવા પુત્રવધુને બાળકો સાથે રહેતા દાદાના દિમાગમાં
એ વીતી ગયેલા સમયના જળ ડોળાઈ ગયા છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાઓ આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.